અત્યારે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લઈ રહ્યા છીએ. આપણે એમના પાસેથી બધી માહિતી મેળવીએ. બરાબર. તમારું નામ શું ભાઈ? શ્યામળભાઈ ઉજાભાઈ. હા, ગામ સાગોસણા. બરાબર. તો તમે પ્રવીણભાઈ મારા ખેતરમાં આવેલા છે. હા હા, તેમના દુકાનમાંથી હું આ જે નિંદામણની દવા હું લાવેલો છું. અને આ જે મગફળીના ખેતરમાં છે, મારા ખેતરમાં જ ઊભા છે. બરાબર. એ તમને બધું રિઝલ્ટ દેખાય છે કે બધું જ જે નિંદામણ છે હા હા, બધું જ લગભગ બળી ગયેલું છે. બરાબર. આ દેખાય જ આવે છે. બરાબર. બરોબર. કોકન બધું બળી ગયેલું. બધું જ બળી ગયેલું છે. બરાબર. એટલે છૂટું થઈ ગયું પણ નથી કે અહીંયાથી બળી જાય હા, બધું બધું કોકન બધું રિઝલ્ટ. તો આનું તમને રિઝલ્ટ કેવું લાગે છે આ દવા? સરસ લાગે છે. બરાબર. તો આ એમાં ખેડૂતોને એક મારું કહેવાનું એવું છે હા હા, કે જે આપણે મગફળી વાળાનું વાવેતર કરી એ ટાઈમે પેંડી નાખી અને પછી 20-25 દિવસ કે 50 દિવસ જે બી દવા નાખવાની આવે છે એ આ કંપનીની દવા તમે વાપરો. બરાબર. એમાં 100% રિઝલ્ટ મળે છે. બરાબર. તો એક આ સ્ટ્રોમ કરીને આરી છે એના અંદર છે 3 જાતની દવા છે. બરાબર. પછી આ ખીચાલા કરીને હા થઈ ખીચાલા અને કા 5 જાતના 5 નંબર પ્રમાણે દવા નાખવાની આવે છે. બરાબર. આનાથી રિઝલ્ટ પૂરેપૂરું તમને મળે 100%. અને દેખાય હવે ખેતર આપણું છે ને આપણા ખેતરમાં તમને દેખાય. બરાબર. તો ખેડૂતોને તમે શું ભલામણ કરો? એ જ કે તમને જે આ મેં કંપનીની વાપરી છે હા હા, એ બધું એ કંપનીની વાપરવા એમને અનુરોધ કરું છું. બરાબર. તો તમે ક્યાંથી લાવ્યા હતા આ દવા? આપણે રામદેવ સીડ્સ રહ્યું ને આપણે શેરીમારા મંદિરથી ગઠામણ જવાના રસ્તાઓ. બરાબર. રામદેવ સીડ્સ કોર્પોરેશન. બરાબર. તો તમને આને રિઝલ્ટ પૂરેપૂરું તમને દેખાય છે? 100%. બરાબર. ખેતરમાં બી દેખાય હોય. બરાબર. તો આના અંદર ધરો, શિયાળ હા એ બધું બળી જાય ને? બધું જ નાશ થાય. ધરો પણ પીળી પાડી દે ને? હા પીળી પાડ. બરાબર. તો તમે ખેડૂતોને આ દવા વાપરવાનો તમે આગ્રહ? હા આગ્રહ કરીએ છીએ એટલે કે દરેક ખેડૂતને મારી નંબર એમ નથી કે આ કંપનીની વાપરવા બરાબર. ભલામણ છે. બરાબર. સરસ સોમલભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. તો દરેક ખેડૂત મિત્રોને સારી કંપનીની દવાઓ વાપરી અને તેનું પૂરેપૂરું રિઝલ્ટ મળે એ રીતે સારી કંપનીની દવા વાપરવી એવો અમારો એગ્રો તરફથી અનુરોધ છે. બરાબર. અંદર હા બરાબર થઈ ગયું. નથી